આપ સૌ જાણો છો કે આજે આમ આદમી પાર્ટી ગુજરાતના સહપ્રભારી દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશભાઈ પાઠકને ત્યાં સીબીઆઈ દ્વારા એક રેડ કરવામાં આવી. ગુજરાતમાં ગયા રવિવારે એક મોટું સંમેલન થઈ અને આમ આદમી પાર્ટીની જે સંગઠન નિર્માણની પ્રક્રિયા છે એને પૂર જોશમાં ઉપાડવામાં આવી છે. ગુજરાતમાં પરિવર્તનના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે તમામ ગતિવિધિઓ જે છે એ ગુજરાતમાં શરૂ થઈ રહી છે. એવા સમયે દિલ્હીની અંદર સહપ્રભારીને ત્યાં રેડ પાડી ભાજપ જે છે એ આમ આદમી પાર્ટીને ડરાવવાની કોશિશ કરી રહી છે. ભાજપ જાણે છે કે ગુજરાતની અંદર જો આમ આદમી પાર્ટીનું સંગઠન નિર્માણ થયું, જો સંગઠન મજબૂત થયું તો આગામી દિવસોની અંદર 2027માં ભાજપ માટે ખૂબ કપરા દિવસો આવવાના છે. એવા સમયમાં આમ આદમી પાર્ટીને ડરાવવાનું, ધમકાવવાનું, આમ આદમી પાર્ટીના કામને ડિસ્ટર્બ કરવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. હું ભાજપને કહેવા માંગુ છું કે આવી રીતે વિપક્ષના નેતાઓને ત્યાં રેડ પાડવાને બદલે જનતાના પ્રશ્નોના સમાધાન કરો, ગુજરાતના ખેડૂતોની પીડાને સાંભળવાનું કામ કરો, ગુજરાતના યુવાનોને નોકરી રોજગાર આપવાનું કામ કરો, ગુજરાતના વેપારીઓના ધંધા આજે ઠપ્પ થઈ ગયા છે એ ધંધાઓને ફરીથી નવનિર્માણ થાય એના માટેનું કામ કરો. વિપક્ષને ડરાવવાથી આ તમામ સમસ્યાઓ છે એનું સમાધાન થવાનું નથી.